અરજદાર ખેડૂતને વડિયા મામલતદારે રૂબરૂ બોલાવી સમગ્ર પ્રકરણ અને હુકમની સમજૂતી આપી. વડિયામાં ખેડૂતની જમીનના રસ્તાના પ્રશ્ને ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ મુલાકાત લીધી હતી. ગઈકાલે વડિયા મામલતદારને ખેડૂતના જમીનના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ઇટાલિયાએ રજૂઆત કરી હતી. અરજદાર ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાને મામલતદારે રૂબરૂ બોલાવી સમગ્ર પ્રકરણ અને હુકમની સમજૂતી આપી હતી. મામલતદાર યોગેશ બારડે તપાસ કરતા અંતે 2022ના હુકમનું પાલન કરવામાં આવ્યું હતું. મામલતદાર કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવાની બાકી રહેતી નથી. જીવરાજભાઈ સોજિત્રાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં દવા પીવાની ચીમકી ઉચ્ચારી હતી. મામલતદારે સમગ્ર જમીન પ્રકરણ બાબતે સમજૂત કરતા ખેડૂતને સાચી હકીકત સમજાઈ હતી અને ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાએ આત્મહત્યાની ચીમકી પાછી ખેંચી હતી અને ખેડૂતે મામલતદારની કામગીરીથી સંતોષ માન્યો હતો. જીવરાજભાઈ પુનાભાઈ સોજિત્રા છે. આજે મેં કાલ ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા તને વાત કરી હતી મુદ્દો હુકમની. એ મહિલો મામલતદારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં જગ્યા વધે તો રસ્તો ખુલે, મત જગ્યા વધતી નથી એટલે રસ્તો નથી થાય એમ. હવે સાહેબ કે સિવિલ કોર્ટ, સાહેબ નહીં સિવિલ કોર્ટમાં જવાનું થાય છે તો હું સિવિલ કોર્ટમાં જઈ. હવે તમે કાલે ચીમકી ઉચ્ચારી હતી, હા, એ બાબત હું નથી ચીમકી બોલું. કાલે તમે ગોપાલભાઈની હાજરીમાં હા, એક બોલ્યા હતા, ભૂલ થઈ ગયા. હવે એવું કરવું નથી મારે. સંતોષ છે ને? હા, સંતોષ. ગતરોજ જે ખેડૂત જીવરાજભાઈ સોજિત્રાની જે રજૂઆત હતી એ બાબતે આજે તેઓને રૂબરૂ કચેરીએ બોલાવી અને અત્રેથી જે 2022નો હુકમ થયેલો હતો એને લાગુ થયેલો છે અને એમના જે રસ્તાની બાબત છે એમાં જે આગળની કાર્યવાહી સિવિલ કોર્ટ અંતર્ગત કરવાની હોય એ બાબતે સમજૂત કરી અને એમના પ્રશ્નનો નિવેડો લાવેલ છે.